જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે। માળિયાહાટીનાની વિવિધ સંસ્થાઓના સહયોગથી પક્ષીઘર, પાણી માટેના કુંડા તેમજ ચણ માટેના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળામાં વધતી ગરમીને કારણે પક્ષીઓ માટે પાણી અને આશ્રય મેળવવો મુશ્કેલ બની જાય છે। આ પરિસ્થિતિમાં તેમને ગરમીથી રક્ષણ મળે અને સરળતાથી પાણી તથા આહાર ઉપલબ્ધ થાય તે હેતુસર આ ઉપક્રમ યોજાયો હતો। મહારાણા પ્રતાપ ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુનિધિ ચેરિટી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી સીતારામ સેવા ટ્રસ્ટ અને આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે પક્ષીઘર અને ચણ માટેના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાના વરદ હસ્તે સંપન્ન થયું હતું। આ પ્રસંગે સરપંચ, મહિલા આગેવાન, તાલુકા પંચાયત પ્રમુખ સલીમ વડાસરિયા, મુખી મોમીન સમાજ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધી પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના, સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન મુંબઈ, સીતારામ સેવા ટ્રસ્ટ માળિયાહાટીના, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની માફક પક્ષીઓને જીવદયા પ્રેમી માટે વિનામૂલ્યે આજરોજ પક્ષીઘર અને પાણીને તેમજ ચણ માટેના બાઉલનું વિનામૂલ્યે અસંખ્ય સંખ્યામાં વિતરણ કરવામાં આજરોજ આવ્યું। મારા પ્રતાપ ચોકમાં જે માનનીય ભગવાનજીભાઈ ધારાસભ્યશ્રી ભગવાનભાઈ કરગઠિયાના વરદ હસ્તે વિતરણ શરૂ કરવામાં આવ્યું અને તેમાં તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ, સભાપતિ માળિયા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, મોમી સમાજના મુખી સાહેબ સિરાજભાઈ વગેરે, પ્રણભાઈ કારિયા તેમજ વગેરે સભાપતિશ્રી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સેવાભાવી કાર્યકરો ખૂબ સેવા આપી અને માણ્યા માટે આશીર્વાદરૂપ છે। એટલા માટે કાંઈ વસ્તુ મળતી નથી અને લોકો આ જીવદયા પ્રેમી અને પક્ષીઘરમાં પક્ષી નિવૃત્ત પામે અને પોતે ચણ અને પાણીનો ઉપયોગ કરે એમ જીવદયા પ્રેમી માટે ખૂબ આશીર્વાદરૂપ છે અને આ કાર્ય ખૂબ શુભેચ્છા એ માટે જે દાતાઓએ દાન આપે છે, સેવાભાવી કાર્યકરો સેવા કરે છે, જે લોકો રહી જાય છે એ બધાનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમ સફળતાની શુભેચ્છા સાથે મારી મને વિરામ આપું છું।